Hello everybody, praise God. In the previous lecture, we studied the procedure of seminar, right? Seminar process or procedure આપણે ગયા lectureમાં આપણે શીખી ગયા હતા. It was quite easy. It looks similar like roles of different person that are included in seminar. કે જે સેમિનારના અલગ અલગ રોલ્સ વ્યક્તિ જે ભજવતો હોય છે એના સમાન હતું, બરોબર છે. So today we are going to discuss types of seminar. Okay, types of seminar. So totally there are various types of seminar, but we are going to study 4 main types of seminar. Right? First type is mini seminar. Second type is major seminar, major, or you can say main, major or main seminar. Third seminar is national seminar, and the fourth one is international seminar. Okay, so today these are the list. These are categorized as types of seminar. Today we are going to discuss the first type, that is mini seminar. From the name onwards you can identify. બરોબર, નામો પરથી તમને ખ્યાલ આવે. Mini means small. Mini means small. So here, before that, let me tell you in short the definition of seminar. The gathering of people. Gathering એટલે સાથે મળવું. Gathering of people to discuss a stated topic. Discuss on a stated topic. Gathering of people to discuss on a stated topic. So you can remember this as a meaning of seminar. આને તમે સેમિનારનો મીનિંગ તરીકે યાદ રાખી શકો. ગેધરિંગ, ગેધરિંગ એટલે એકઠા થવું or એકત્રિત થવું. People in group, they come together to for what? To discuss. શા માટે? તો કે ચર્ચા કરવા માટે on a stated topic. બરોબર, તો આ એક મીનિંગ તમે યાદ રાખી શકો. ચલો હવે જોઈએ મિની ટાઈપ્સ. મિની સેમિનાર. The coverage and scope of mini seminar is small and simple. The coverage એટલે કે એનો એરિયા કે જેટલું વધારે ઇન્ફોર્મેશન કવર કરી શકતું હોય, જેટલી માહિતી એ કવર કરી શકતું હોય, જેટલા ક્ષેત્રને આવરી શકતું હોય એવું. તો કવરેજ એન્ડ સ્કોપ ઓફ, સ્કોપ એટલે એરિયા, બરોબર. તો એ આ મિની સેમિનારનો એરિયા અને સ્કોપ કેવો છે? સ્મોલ છે, નાનો છે. ધેટ મીન્સ નાના પાયે આ સેમિનાર અને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. The next point is the population in this seminar is quite less. બરોબર છે. એનો મતલબ કે આ પ્રકારના સેમિનારમાં આપણા પાર્ટિસિપન્ટ્સની રેન્જ
લો હશે કમ્પેર્ડ ટુ અધર ટાઈપ ઓફ સેમિનાર. બીજા ટાઈપ સેમિનારના કરતાં આપણા આ મિની સેમિનારમાં પોપ્યુલેશન એટલે શું થાય? વસ્તી. આપણે અહીંયા કઈ વસ્તી ધ્યાનમાં લેવાની છે? આપણે પાર્ટિસિપન્ટ્સ, બરોબર, આપણા જે પાર્ટિસિપન્ટ્સ જેટલા લોકો પાર્ટિસિપેટ કરવાના છે એ. તો આ સેમિનારમાં પોપ્યુલેશન કેવું રહેશે? ક્વાઇટ સ્મોલ ઓર લેસ. બરોબર. આગળ આમાં જે ડિસ્કશન થાય છે, discussion in this seminar, discussion in the group on a particular topic is called group discussion. ઓકે, ડિસ્કશન ઇન ગ્રુપ. બરોબર. આપણે સેમિનારની એમાં એક્ટિવિટીને આપણે એમાં શીખ્યા છીએ કઈ કઈ ગ્રુપ એક્ટિવિટી હોય છે, ગ્રુપ ડિસ્કશન આમાં થતું હોય છે. તો કે જે ગ્રુપ ડિસ્કશનની તમને શોર્ટમાં મિનિંગ આપેલો છે કે જે ગ્રુપમાં આપણે ડિસ્કશન ઓન અ પર્ટિક્યુલર ટોપિક કરીએ છીએ, ધેટ મીન્સ શેરિંગ ઓફ આઈડિયા, શેરિંગ ઓફ થોટ્સ બાય ડિફરન્ટ પીપલ, they are participants in our group. So it is called group discussion. તો હવે આપણે જે આ ગ્રુપ ડિસ્કશન છે, જે પાર્ટિસિપન્ટ્સ દ્વારા ગ્રુપ ડિસ્કશન થાય છે, એને જ આપણે મિની સેમિનાર એવું નામ આપેલું છે. such group discussion such group discussions held on a particular topic is called mini seminar. જે ડિસ્કશન થાય છે, જે થીમ ઉપર, જે ટોપિક ઉપર ગ્રુપ ડિસ્કશન થાય છે બાય ધી હોલ ગ્રુપ ઇઝ કોલ્ડ મિની સેમિનાર. હવે મિની સેમિનારને શું કામને મિની કહેવામાં આવે છે? કેમ કે પાર્ટિસિપન્ટ્સની સ્ટ્રેન્થ કેટલી છે? ક્વાઇટ લેસ છે. અને આ સેમિનારમાં જનરલી વધારે તો ગ્રુપ ડિસ્કશન જ થતું હોય છે. તો આવા નાના ગ્રુપ ડિસ્કશનને આપણે શું કહી શકીએ? મિની સેમિનાર. હવે through this seminar, let's see what is the advantage. Through this seminar, students or trainees learned various presentation skills, the next skill is questioning skill, etc. Okay, so what is the advantage of mini seminar to the participants or trainee? બરોબર. ટ્રેની કે જે ગ્રુપના લીડર હોય, ઓર્ગેનાઇઝર છે, એનો શું વોટ વિલ બી ધ એડવાન્ટેજ ઓફ ઇટ? તો મિની સેમિનાર કરવાથી જે પાર્ટિસિપન્ટ્સ છે અથવા જે ગ્રુપ લીડર્સ છે, they will able to develop their various skills. અલગ અલગ સ્કિલ છે, અલગ અલગ કૌશલ્ય છે એનામાં ખીલશે, જેવી કે વેરિયસ પ્રેઝન્ટેશન સ્કિલ્સ. બરોબર. પ્રેઝન્ટેશન સ્કિલ્સ અંતર્ગત શું આવે? તો કે જે પણ તમારું કન્ટેન્ટ છે, જે તમારું આઈડિયાઝ છે, એને તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો, the way to present your ideas, the way to present your express your thoughts. So આ પ્રકારનું સ્કિલ છે ને આપણે પ્રેઝન્ટેશન સ્કિલ કહીએ છીએ. થ્રુ ધ હેલ્પ ઓફ વિઝ્યુઅલ એડ્સ, વિઝ્યુઅલ એડના મદદથી જે આપણે કરીએ છીએ. ધેન ક્વેશ્ચનિંગ સ્કિલ્સ.
ક્વેશ્ચનિંગ સ્કિલ કોને કહેવાય? તો કે પ્રશ્નોત્તરી કઈ રીતે તમે કરવી જોઈએ. ધ વે ટુ આન્સર, ધ વે ટુ પ્રેઝન્ટ ધી ક્વેશ્ચન્સ એન્ડ વે ટુ આન્સર ધી ક્વેશ્ચન્સ ઓલ્સો. તો આ પ્રકારની અલગ અલગ વિવિધ સ્કિલ્સ છે કે જે મિની સેમિનાર દ્વારા જે પાર્ટિસિપન્ટ છે એઝ વેલ એઝ ટ્રેની અને ટ્રેનર્સ છે એ બધા શીખી શકે છે. તો જનરલી આ પ્રકારની સેમિનાર છે એ બિઝનેસ મેનેજમેન્ટ ફિલ્ડ હોય, MBA કોર્સ, BBA, આ પ્રકારના એજ્યુકેશન કોર્સમાં યુઝફુલ થાય છે. એન્ડ ઓલ્સો ફોર બિઝનેસ એન્ડ કોમર્સ. સૌથી વધારે જરૂર આ કોમર્સ ફિલ્ડમાં એઝ વેલ એઝ મેનેજમેન્ટ ફિલ્ડમાં સેમિનારની જરૂર પડે છે. તો અહીંયા એક નાનો ટાઈપ છે સેમિનારનો કે કેના દ્વારા બાય અ સ્મોલ નંબર ઓફ પોપ્યુલેશન, બહુ ઓછા પાર્ટિસિપન્ટ્સ દ્વારા આપણે આ મિની સેમિનારને કન્ડક્ટ કરી શકીએ. અને આ સેમિનાર કે એમાં શું આની કેરેક્ટરિસ્ટિક છે તો કે ઓછા સ્ટ્રેન્થ દ્વારા થાય છે અને એનો મીનિંગ ક્યાંથી શરૂ થાય છે? ઇટ ઇઝ અ ગ્રુપ ડિસ્કશન. એ ગ્રુપ ડિસ્કશન છે એનું જ સ્વરૂપ છે, એને આપણે મિની સેમિનાર કહીએ છીએ. હવે આ સેમિનારની એવી જરૂરિયાત વધારે છે. શા માટે? મિની સેમિનાર is felt necessary because it is useful to conduct a major or main seminar. ઓકે, તો આપણે મિની સેમિનાર શા માટે શીખવું જરૂરી છે? બીકોઝ ઇટ વિલ હેલ્પ અસ ટુ ક્રિએટ અ મેજર ઓર મેઇન સેમિનાર, કે જે આપણો સેકન્ડ ટાઈપ ઓફ સેમિનાર છે. બીજો પ્રકાર છે આપણો મેજર ઓર મેઇન સેમિનાર. એને શીખવા માટે આપણે પહેલા મિની સેમિનાર આપણે શીખવું પડે. તો આ કોન્સેપ્ટ છે ફેલ્ટ. ફેલ્ટ આ પાસ્ટ છે, કેનું છે? પાસ્ટ ટેન્સ ઓફ ફીલ. ફીલ એટલે અનુભવવું, FEEL. ફીલ એટલે અનુભવવું. તો આની જરૂરિયાત કઈ રીતે અનુભવાય છે? તો કે આની જરૂરિયાત છે વાય ઇટ ઇઝ નેસેસરી, બીકોઝ ઇટ વિલ હેલ્પ અસ ટુ કન્ડક્ટ અ મેજર ઓર મેઇન સેમિનાર. જે મેજર મેઇન સેમિનાર જો આપણે શીખવો હોય, બનાવવો હોય, તો એના માટે મિની સેમિનારની જે પ્રિપેરેશન છે એનો પ્રોસેસ છે એ આપણે શીખવી જરૂરી બને છે. તો અહીંયા આ પ્રકારનું એક ફર્સ્ટ ટાઈપ આજે આપણે શીખ્યા છે મિની સેમિનાર. તો આઈ હોપ ધીસ લેક્ચર વિલ બી હેલ્પફુલ ટુ યુ એન્ડ વિલ મીટ યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ અ ન્યૂ ટોપિક.